જુવારના ટેકાના ભાવે ખરીદીના પ્રશ્ને છેલ્લા 5 દિવસથી ડભોઈ એપીએમસી ખાતે ઉપવાસ આંદોલન કરી રહેલા ખેડૂતોને અંતે ન્યાય મળતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ખેડૂતો દ્વારા હેક્ટર દીઠ 1850 કિલો જુવારની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની મધ્યસ્થી અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતના પગલે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવતા ઉપવાસ આંદોલન સમેટવામાં આવ્યું હતું. મોડી રાત્રે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ખેડૂતોને અન્નપ્રાશન કરાવી ઉપવાસનો અંત કરાવ્યો હતો. ડભોઈ એપીએમસી મેદાન ખાતે ખેડૂતોને સંબોધતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ખેડૂતો જો શરૂઆતમાં જ તેમની પાસે રજૂઆત લઈને આવ્યા હોત તો પ્રશ્ન 5 દિવસ સુધી લંબાયો ન હોત. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને પત્ર લખી હેક્ટર દીઠ 1850 કિલો જુવાર ટેકાના ભાવે ખરીદવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન ધારાસભ્યએ આંદોલનને લઈને કોંગ્રેસ ઉપર આડકતરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો બીજાના ખભા ઉપર બંદૂક મૂકી રાજકીય નિશાન સાધવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ ટ્રેક્ટર લઈને ગાંધીનગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે ખેડૂતોના હિતમાં સરકાર અને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવતા પ્રશ્નોનું નિરાકરણ શક્ય બન્યું છે. ખેડૂતોના પ્રશ્નના ઉકેલ બાદ ડભોઈ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. કે જે આને રાજકીય રૂપ આપવાનો પ્રયત્ન કરતા હોય, એટલે રાજકીય રૂપ નથી આપવા દીધું એટલે પણ તમને બધાને અભિનંદન આપવા. નહીં તો લોકોને રસ અલગ હોય છે, તમારા ખભે બંદૂક બીજાની સામે તાકતા હોય, કેમ કે એમને લડવાની તાકાત નથી હોતી, એટલે એ લોકો બીજાના ખભે બંદૂકો મૂકતા હોય છે. અને કાલને ટ્રેક્ટર રેલી એનો પુરાવો છે. ગાંધીનગર સુધી પહોંચી જ ના શકી. ખાલી ખેડૂતો હોત તો ગાંધીનગર સુધી પહોંચત, પણ જે થાય તે સારા માટે. મેં સવારે કીધું કે ભજનો કરાવડાયા ને, એટલે એપીએમસીની આજુબાજુમાં જે કંઈ નાની મોટી અડચણો હશે ને એ બધી દૂર થઈ જશે. અહીંયા ભજનો થયા છે એ પણ જરૂરી હતું કે એપીએમસીમાં પણ ઘણી અડચણો, એટલે એ દૂર થવી જોઈએ. એટલે ભજનો થયા એટલે એ અડચણો પણ દૂર થઈ ગઈ. એટલે જે કંઈ થાય સારા માટે એવું કહેવાયું છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જ રીતે આપણી વચ્ચે એકતા રહે. આપણી જે કંઈ સમસ્યાઓ છે સરકાર આ જ રીતે આપણને મદદરૂપ થાય અને ખેડૂતોને સૌથી વધુમાં વધુ ફાયદો થાય. આ પ્રશ્ન એટલા માટે આપણને ઉપસ્થિત થયો, ખાલી ડભોઈમાં ઉપસ્થિત રહ્યો, કારણ કે ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન ડભોઈમાં થાય છે. અને થોડું ઘણું આપણી બાજુમાં છે એટલે વાઘોડિયામાં, બાકી કોઈ ઠેકાણે જુવાર ઉગાડવામાં આવતી નથી. મોદી સાહેબે મિલેટ કર્યું એટલે બધા એ પાકો તરફ વળી